આમોદની મેઇન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની। ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેઇન ચોકડી પર આજ રોજ સવારમાં ભારતીયોનું મુખ્ય ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ AEPS સક્ષમ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓનો મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલ પેક થેલામાં એસટી નિગમની પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલ પાર્સલ લેવા અથવા પહોંચાડવામાં આવતો આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જથ્થો આમોદ શહેરની મેઇન ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત જાહેર મેઇન રસ્તા પર આમ તેમ ઉડતા જોતા વાયુ વેગે સમગ્ર વાત ફેલાતા નગરજનોની ભારે ભીડ સાથે હાજર લોકો આશ્ચર્યમાં પડ્યા હતા અને અનેક તર્ક બેતર્ક જોવા મળ્યું હતું। અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા આધાર કાર્ડ કે પાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકમાં જમાપૂંજી કરેલા રૂપિયા ઉઠાવી લેતા હોય તેવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા અને મીડિયાના અહેવાલો આવતા જ રહે છે। ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફની ફરજ પરની લાપરવાહીથી પાર્સલ રવિવારના દિવસે મેઇન ચોકડી પર જાહેર સ્થળે વગર સીલ પેક બેગ વગર અને રસ્તામાં પડેલ હોય તો સમગ્ર ગંભીર કહી શકાય એવી બાબતે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનો ભાન કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજ રોજ આમોદ 4 રસ્તા પાસે સવારના 6 થી 7ના સમયગાળા દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે। આધાર કાર્ડ, બેંકની ચેકબુકો, પાસબુકો વગેરે જે અગત્યના ડોક્યુમેન્ટો છે કે જે ભરૂચ ટપાલ વિભાગ દ્વારા આમોદ પોસ્ટ ઓફિસમાં પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં રસ્તામાં એક પાર્સલ છૂટું નાખીને પાર્સલ વિભાગ દ્વારા જતા રહેલા બધા ડોક્યુમેન્ટ વેરવિખેર પડેલા છે અને ગંભીર બેદરકારી સામે આવી છે। એક જાગૃત નાગરિક દ્વારા તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવામાં આવેલા, પાછળથી આની જાણ આમોદ પોસ્ટ ઓફિસને થતાં ત્યાંથી ડોક્યુમેન્ટો મંગાવી લેવામાં આવેલા છે। તો શું આ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે પોસ્ટ વિભાગ કાર્યવાહી કરશે કે પછી એમાં પણ બીનું સંકેલાઈ જશે? આપનું નામ? બાબુભાઈ બરફવાલા, આમોદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।